નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ. તો હવે આપણા આગળના પોઈન્ટની અંદર આપણે મનુષ્યની અંદર શ્વાસોશ્વાસની ક્રિયા છે, ફેફસાની અંદર વાયુકોષોની જે ક્રિયા છે એના વિશે આગળના ભાગની અંદર આપણે ચર્ચા કરી ગયા છે. તો આ ભાગની અંદર તો આ ખાસ કરીને યાદ રાખજો, મનુષ્યની અંદર જે શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે કેવી રીતના થાય ને ક્યાં થાય છે, એ કયા અંગ દ્વારા કયા ભાગ દ્વારા થાય છે ને કેવી રીતના થતી હોય છે એની આપણને ખાસ માહિતી હોવી જોઈએ. હવે એનાથી આગળના પોઈન્ટની આપણે વાત કરીશું કે જે પાઠ્યપુસ્તકની અંદર તમને પ્રશ્ન પૂછવામાં આવેલા છે એના વિશે પણ આપણે ચર્ચાઓ કરવાની છે. તો હવે આપણને પ્રશ્ન કે આપણા શરીર છે, આપણા અંદર જે કાંઈ પણ રુધિરનું વહન થાય છે, જે આવશ્યક તત્વોનું વહન થાય છે એના માટે કોણ જવાબદાર હોય છે, કોણ હોય છે? તો કે મનુષ્યની અંદર શ્વસનરંજક દ્રવ્યો હોય છે. શા માટે આવશ્યક છે, જરૂરી છે? એટલે કે આપણો જે કાંઈ પણ ઓક્સિજન છે, રુધિર છે, એની અંદર જે કાંઈ પણ કોષો હોય છે તો આનું જે વહન કરનાર છે, ઓક્સિજનનું વહન કરવા માટે આપણા અંદર એક ખાસ પ્રકારનું એક દ્રવ્ય હોય છે, એક પદાર્થ હોય છે. તો એ કયો હોય છે? તો આપણે કહી શકો હિમોગ્લોબિન. શું કહેવાય? હિમોગ્લોબિન છે. એ આપણા માટે ખૂબ જ આવશ્યક છે, ખૂબ જ જરૂરી છે. પણ શા માટે જરૂરી છે એના વિશે માહિતી આપણે આપવાની છે. તો તમને પ્રશ્ન પૂછે કે મનુષ્યમાં શ્વસનરંજક દ્રવ્ય છે એ શા માટે આવશ્યક હોય છે? આવી રીતનો પ્રશ્ન પૂછાઈ શકે છે અને મોસ્ટ આઈએમપી છે. આ ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે મનુષ્યમાં શ્વસનરંજક દ્રવ્ય શા માટે આવશ્યક છે? આવી રીતનો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે કે મનુષ્યની અંદર શ્વસનરંજક દ્રવ્ય છે એ શા માટે આવશ્યક હોય છે, જરૂરી હોય છે, તો તેની વાત કરવી છે. તો આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે જે મોટાભાગના આપણા જેવા જે પ્રાણીઓ હોય છે કે જ્યારે પ્રાણીનું કદ વધારે હોય ત્યારે બધા અંગોમાં ઓક્સિજન પહોંચાડવા માટે માત્ર પ્રસરણની ક્રિયા પૂરતી ગણવામાં આવતી નથી, પર્યાપ્ત ગણવામાં આવતી નથી અથવા કાર્યક્ષમ હોતી નથી. આપણે આગળ પણ ચર્ચાઓ કરી ગયા છે કે પ્રસરણની ક્રિયા છે, પ્રસરણની ક્રિયાની મદદથી આપણા જેવા શરીરનું એટલે કે આવું મોટું કદ ધરાવતું જે શરીર હોય છે એની અંદર પ્રસરણની ક્રિયા દ્વારા તમે ઓક્સિજનને પહોંચાડી શકતા નથી. મેં તમને એક ઉદાહરણ પણ આપેલું કે જો આપણા ફેફસામાંથી ઓક્સિજનને આપણા પગના અંગૂઠા સુધી પહોંચવું હોય તો પ્રસરણની ક્રિયાથી જો ઓક્સિજનનું વહન થતું હોય તો એને પહોંચવા માટે આશરે 3 વર્ષ જેટલો સમય લાગે. કેટલો? 3 વર્ષ જેટલો સમય લાગી શકે છે. તો જો આટલી ધીમી ક્રિયા થાય તો આપણા અંગો ત્યાં સુધી જીવિત રહી શકે નહીં, ઓક્સિજન વગર રહી શકે નહીં. એટલા માટે જ તે આવું મોટું કદ ધરાવતા જે પ્રાણીઓ હોય છે એની અંદર પ્રસરણની જે ક્રિયા છે એને પૂરતી ગણવામાં આવતી નથી. તો આપણે જોતા જઈએ કે જ્યારે પ્રાણીનું કદ ખૂબ જ વધારે હોય ત્યારે બધા અંગોમાં ઓક્સિજન પહોંચાડવા માટે પ્રસરણની ક્રિયા છે એ પૂરતી ગણવામાં આવતી નથી. એટલે કે જ્યારે પ્રાણીનું કદ વધારે મોટું હોય ત્યારે આપણા શરીરના બધા અંગો સુધી ઓક્સિજનને પહોંચાડવા માટે પ્રસરણની ક્રિયા પૂરતી ગણાય નહીં. હા, યાદ રાખવાનું છે કે જ્યારે પ્રાણીનું કદ વધારે મોટું હોય ત્યારે આપણા શરીરની અંદર શરીરના બધા જ અંગો સુધી ઓક્સિજનને પહોંચાડવો હોય તો બધા અંગો સુધી ઓક્સિજનને પહોંચાડવા માટે જે પ્રસરણની ક્રિયા છે એને પૂરતી ગણવામાં આવતી નથી અથવા પૂરતી ગણી શકાય નહીં. તો તમને કહેવામાં આવ્યું છે કે ઉદાહરણ તરીકે કીધું કે જો
આપણા શરીરની અંદર ઓક્સિજનનું વહન થતું હોય અને માત્ર પ્રસરણની ક્રિયા દ્વારા થતું હોય તો કહેવામાં આવે છે કે ફેફસામાંથી પગના અંગૂઠા સુધી ઓક્સિજનને પહોંચવા માટે આશરે 3 વર્ષ જેટલો સમય લાગે છે. તો કે જો એક ઉદાહરણ તરીકે કહેવામાં આવે છે કે જો આપણા શરીરમાં ઓક્સિજનનું વહન પ્રસરણની ક્રિયા દ્વારા થતું હોય તો ફેફસામાંથી પગના અંગૂઠા સુધી ઓક્સિજનને પહોંચવા માટે લગભગ અથવા તો આશરે 3 વર્ષ જેટલો સમય લાગે છે. હા, યાદ રાખવાનું છે. જો આપણા શરીરમાં ઓક્સિજનનું વહન પ્રસરણની ક્રિયાથી થતું હોય, જો પ્રસરણની ક્રિયાની મદદથી થતું હોય તો ફેફસામાંથી જે શુદ્ધ ઓક્સિજન છે એને આપણા પગના અંગૂઠા સુધી પહોંચવું હોય તો એના માટે આશરે એને 3 વર્ષ જેટલો સમય લાગી શકે છે. અને 3 વર્ષ સુધી જો એને ઓક્સિજન ના મળે તો આપણા શરીરના અંગો છે એ કામ કરી શકશે નહીં. તો આવી પરિસ્થિતિઓ પ્રસરણની ક્રિયાથી જો ઓક્સિજનનું વહન કરવામાં આવે તો આવી પરિસ્થિતિઓ સર્જાય છે. અને આવી પરિસ્થિતિઓ ન સર્જાય એટલા માટે જ તે આ જે શ્વસન રંજક દ્રવ્ય હોય છે ઉપયોગી બને છે. પણ કેવી રીતના ઉપયોગી બને છે એની આપણે વાત કરીએ. પરંતુ કે લાલ રંગના રક્તકણોમાં આવેલું શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન ફેફસામાંથી ઓક્સિજન ગ્રહણ કરી રુધિર પરિવહન દરમિયાન પેશી અને કોષો સુધી શું કરે છે? પહોંચાડે છે. પરંતુ એવું કહેવામાં આવે છે કે લાલ રંગના જે રક્તકણો આપણા શરીરની અંદર શું આવેલા હોય છે? લાલ રંગના રક્તકણો. યાદ રાખજો, રક્તકણો કેવા રંગના હોય? લાલ રંગના. તો લાલ રંગના જે રક્તકણો હોય છે તો એ લાલ રંગના રક્તકણોની અંદર શ્વસન રંજક દ્રવ્ય આવેલું હોય છે. પણ શ્વસન રંજક દ્રવ્ય કયું? તો હિમોગ્લોબિન. કયું? હિમોગ્લોબિન. આ યાદ રાખવાનો છે ક્રમ કે લાલ રંગના જે રક્તકણો છે એની અંદર શ્વસન રંજક દ્રવ્ય આવેલું હોય છે અને એ શ્વસન રંજક દ્રવ્ય કયું છે? હિમોગ્લોબિન નામનું શ્વસન રંજક દ્રવ્ય છે. એ શું કરે છે? રુધિરમાંથી ઓક્સિજનનો ગ્રહણ કરે છે અને રુધિરમાંથી ઓક્સિજનને ગ્રહણ કર્યા બાદ આપણા શરીરના કોષો અને પેશી સુધી શું કરે છે? પહોંચાડે છે. એટલે કે ફેફસામાંથી શું કરે છે? ઓક્સિજન ગ્રહણ કરે છે અને ગ્રહણ કર્યા બાદ રુધિર પરિવહન દરમિયાન પેશી અને કોષો સુધી પહોંચાડે છે. તો પરંતુ લાલ રંગનું અથવા લાલ રંગના રક્તકણોમાં આવેલું શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન એ ફેફસામાંથી ઓક્સિજન ગ્રહણ કરીને ઓક્સિજનને શું કરે છે? ફેફસામાંથી હિમોગ્લોબિનનું કામ શું છે કે ફેફસામાંથી જે શુદ્ધ ઓક્સિજન હોય છે ઓક્સિજનને ગ્રહણ કરે છે ને ગ્રહણ કરીને પરિવહન દરમિયાન કોષો અને પેશી સુધી પહોંચાડે છે. તે કોષો અને
પેશી સુધી પહોંચાડે છે। યાદ રાખવાનું છે કે લાલ રંગના રક્તકણો, મેં તમને લખી દીધું છે કે લાલ રંગના જે રક્તકણો હોય છે તો લાલ રંગના રક્તકણોની અંદર શું આવેલું હોય છે? શ્વસનતંત્રક દ્રવ્ય। પણ કયું શ્વસનતંત્રક દ્રવ્ય? હિમોગ્લોબિન। તો હિમોગ્લોબિન છે એ ફેફસામાંથી ઓક્સિજનને ગ્રહણ કરે છે, ગ્રહણ કર્યા બાદ એનું પરિવહન કરે છે, અને પરિવહનની ક્રિયા દરમિયાન શું કરે છે? એ શરીરના કોષો અને પેશીઓ સુધી શું કરે છે? આના ઓક્સિજનને પહોંચાડે છે। હવે હિમોગ્લોબિન છે ઓક્સિજન માટે ઊંચી બંધ ઉર્જા ધરાવે છે અથવા બંધન ઉર્જા ધરાવે છે। એટલે કે ઉર્જા માટે શું કરવામાં આવે છે? મોટી વધારેમાં વધારે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે। એટલે કે હિમોગ્લોબિન એ ઓક્સિજન માટે હિમોગ્લોબિન એ ઓક્સિજન માટે મોટી બંધન ઉર્જા ધરાવે છે। ખાસ કરીને યાદ રાખવાનું, હિમોગ્લોબિન એ ઓક્સિજન માટે મોટી બંધન, કે ઓક્સિજન એને મળે છે પૂરતા પ્રમાણમાં, તો શેના લીધે? હિમોગ્લોબિન, એટલે કે હિમોગ્લોબિન ની અંદર ભરપૂર પ્રમાણમાં ઓક્સિજન માટેની મોટી ઉર્જા સંગ્રહાયેલી હોય છે, અને તેથી તે ઓક્સિજન ગ્રહણ કરી શરીરના બધા કોષો સુધી લઈ જાય છે, અને એટલા માટે શું કરે છે? એ ફેફસામાંથી ઓક્સિજનને શું કરે છે? ગ્રહણ કરે છે, અને ઓક્સિજનને ગ્રહણ કર્યા બાદ જ શરીરના વિવિધ કોષો સુધી એને પહોંચાડે છે, તો લઈ જાય છે। તેથી તે ઓક્સિજનને ગ્રહણ કરી, ઓક્સિજનને શું કરે છે? ગ્રહણ કરે છે, અને ગ્રહણ કરી કોષો સુધી લઈ જાય છે। તેથી તે ઓક્સિજનને શું કરે છે? ગ્રહણ કરે છે, અને ગ્રહણ કર્યા બાદ શરીરના બધા જ કોષો સુધી શું કરે છે? અને લઈ જાય છે। હવે ઓક્સિજનની ઉણપ ધરાવતા કોષો પાસે ઓક્સિજન મુક્ત કરે છે। હવે જો શરીરના જે ભાગની અંદર જે કોષને ઓક્સિજનની જરૂરિયાત હોય એ જરૂરિયાત વાળા કોષને શું કરે છે? ઓક્સિજન આપે છે। એટલે હિમોગ્લોબિન મારફતે જે કંઈ પણ ઓક્સિજનનું વહન થાય છે, તો હિમોગ્લોબિનનું પરિવહન થાય, એટલે કે ઓક્સિજનનું પરિવહન થાય એ દરમિયાન કોષ, આપણા શરીરના જે કોષને ઓક્સિજનની જરૂરિયાત હોય એ કોષને શું કરે છે? ઓક્સિજન પૂરું પાડે છે। તો હવે કે ઓક્સિજનની જરૂરિયાત વાળા કોષને ઓક્સિજન પૂરો પાડે, એટલે કે જે કોષને ઓક્સિજનની જરૂરિયાત હોય એ કોષને શું કરે છે? ઓક્સિજન પૂરો પાડે છે, અને આથી જ મનુષ્યમાં શ્વસન દ્રવ્ય શું હોય છે? જરૂરી હોય છે, કે આથી જ મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય જરૂરી છે। આ યાદ રાખવાનું, અને એટલા જ માટે આવા બધા જ કાર્યો માટે ખાસ કરીને યાદ રાખવું કે લાલ રંગના જે રક્તકણો હોય છે એની અંદર શ્વસનતંત્રક દ્રવ્ય હિમોગ્લોબિન આવેલું હોય છે। હિમોગ્લોબિન શું કરે છે? ફેફસામાંથી ઓક્સિજનને ગ્રહણ કરે છે, ગ્રહણ કર્યા બાદ એનું પરિવહન કરે છે, અને પરિવહન કરે છે તો અને પરિવહન કરીને કોષો અને પેશી સુધી એને પહોંચાડે છે। તો હિમોગ્લોબિન છે ઓક્સિજન માટે મોટી બંધન ઉર્જા ધરાવે છે, અને તેથી તે ઓક્સિજનને ગ્રહણ કરે છે, અને ગ્રહણ કર્યા બાદ શરીરના બધા કોષો સુધી એને લઈ જાય છે। તો હવે ઓક્સિજનની જરૂરિયાત વાળા જેટલા કોષો હોય એને શું કરે છે? ઓક્સિજન પૂરો પાડે છે, ને એટલા જ માટે, એટલે કે જો પ્રસરણની ક્રિયા મદદથી બધા અંગોને, બધા જ કોષોને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી શકતો નથી અથવા મળે છે તો એના માટે ઘણો લાંબો સમય લાગી શકે છે, અને એટલા જ માટે હિમોગ્લોબિન હોય છે એ શું હોય છે? જરૂરી હોય છે। તો આ હતું એને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, મનુષ્યમાં શ્વસન દ્રવ્ય શા માટે જરૂરી છે। તો હવે એના પછીની એક જો પાઠ્યપુસ્તકની અંદર તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં એક જળચર પ્રાણીની તુલનામાં સ્થળચર પ્રાણીનો શું લાભ છે? કે સ્થળચર અને જળચર પ્રાણીનો શું લાભ છે? એટલે શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની જે ક્રિયા છે
તો શ્વાસોશ્વાસની ક્રિયામાં આપણે શું કરીએ છીએ? ઓક્સિજન પ્રાપ્ત કરીએ. પછી પાણીની અંદર રહેતા પ્રાણી હોય તો પણ ભલે અને જમીન ઉપર રહેતા પ્રાણી હોય તો પણ ભલે, બંનેને ઓક્સિજનની જરૂર પડે છે. પણ જળચર કરતા સ્થળચરને શેનો લાભ છે? શું લાભ છે એની વાત કરવી છે કે શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં નવો જ પ્રશ્ન છે પાઠ્યપુસ્તકનો કે શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં શું કરવો છે? ઓક્સિજન પ્રાપ્ત કરવો છે. ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં એક જળચર પ્રાણીની તુલનામાં સ્થળચર પ્રાણીને શું લાભ છે? તો કોઈ કહેશે? તો જળચર એટલે કે પાણીની અંદર રહેતા જે પ્રાણીઓ હોય તેની વાત કરવામાં આવે છે. સ્થળચર એટલે કે જમીન ઉપર રહેતા જે પ્રાણીઓ હોય એની વાત કરવામાં આવે છે. તો જળચર પ્રાણીની તુલનામાં સ્થળચર પ્રાણીને શું લાભ છે? તો તમે કહી શકશો સાહેબ કે આપણી આજુબાજુ કે સ્થળચર પ્રાણી છે. સ્થળચર પ્રાણીઓ શું કરે છે? વાતાવરણ સાથે ડાયરેક્ટલી સંપર્કમાં હોય છે, એટલે કે ઓક્સિજન સાથે ડાયરેક્ટ સંપર્કમાં હોય છે, એટલે કે આપણી આજુબાજુ જે ઓક્સિજનનું જે પ્રમાણ હોય છે એ ખૂબ જ વધારે હોય છે. જ્યારે સ્થળચર પ્રાણી એટલે કે પાણીની અંદર દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ સ્થળચર એટલે કે બહારનું જે વાતાવરણ છે એના કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. એટલે કે પાણીની અંદર ઓછા પ્રમાણમાં ઓક્સિજન દ્રાવ્ય થયેલો હોય છે. એટલા માટે આપણે વધારે પ્રમાણમાં ઓક્સિજન છે એટલા માટે આપણે શું થાય છે? વધારે આપણે ઓક્સિજનનો લાભ મળે છે. જ્યારે અંદર પાણીની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે એટલા માટે એને ઓછો લાભ મળી શકે છે. એટલે કે હવામાં રહેલા ઓક્સિજનના પ્રમાણ કરતાં પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. જો બંનેની આપણે વાત કરતા જઈએ કે જળચર પ્રાણી છે કે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય, કે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય, ચાલે કે પાણીની અંદર દ્રાવ્ય ઓક્સિજન જે હોય છે એનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. જ્યારે કે હવામાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય છે. એટલે કે હવામાં ઓક્સિજનનું જે પ્રમાણ હોય છે કેવું હોય છે? વધારે. કોની સરખામણીએ? પાણીની અંદર રહેલા ઓક્સિજનની સરખામણીએ વધારે હોય. અથવા તમે એવું પણ કહી શકો કે હવામાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ એ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનના પ્રમાણ કરતાં વધારે હોય છે. અથવા એવું પણ કહી શકો કે પાણીની અંદર દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ એ હવામાં રહેલા ઓક્સિજનના પ્રમાણ કરતાં ઓછું હોય છે. બેમાંથી કોઈ પણ રીતે તમે એને જવાબ લખી શકતા હોય છો. તેથી સ્થળચર પ્રાણીઓ જળચર પ્રાણીઓની તુલનામાં શ્વાસ દર નીચો કે ધીમો રાખીને પોતાની ઓક્સિજનની જરૂરિયાત સંતોષી શકે છે. એટલા માટે જો પાણીમાં દ્રાવ્ય હોય એમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે એટલા માટે આનો શ્વાસ દર કેવો હોય? ખૂબ જ વધારે હોય છે. કે ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાના લીધે તેને શ્વસન દર ઝડપી રાખવો પડે છે. ઓક્સિજનનું પ્રમાણ સમજી લો કે આ એક રૂમ છે. રૂમની અંદર થોડોક અમથો પણ ઓક્સિજન ન અથવા જરાક થોડોક અમથો જ ઓક્સિજન છે તો આપણે શ્વાસની ક્રિયા કરતા આપ શું કરે? સતત ને સતત શું કરતું રહેવું જોઈએ? ઓક્સિજન લેતા રહેવું જોઈએ. પણ એના બદલે ભરપૂર ઓક્સિજન હોય તો આપણે શાંતિથી બિંદાસ ઓક્સિજન લઈ શકીએ છીએ. જ્યારે આની અંદર સ્થળચર પ્રાણીને શું છે? તો ઓક્સિજનનું પ્રમાણ વધારે હોવાના લીધે તેનો શ્વસન દર તે ધીમો રાખી શકે છે. કે હવામાં ઓક્સિજનનું પ્રમાણ
પ્રમાણ વધારે હોવાના લીધે તે તેનો શ્વસન દર ધીમો રાખી શકે છે. એટલે કે બહાર હવાની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધારે છે ને વધારે હોવાના કારણે તે પોતાનો શ્વસન દર શું કરી શકે? શાંતિથી ધીમો રાખી શકે છે. તો જો સ્થળચર પ્રાણી હોય છે એનું સામાન્ય રીતે જે શ્વસન દર હોય છે 12 થી 16 પ્રતિ મિનિટ હોય. યાદ રાખજો કેટલો હોય છે? 12 થી 16. કે પ્રાણીઓમાં અથવા તો મનુષ્યમાં શ્વસન દર કેટલો હોય છે? 12 થી 16 પ્રતિ મિનિટ. ખાસ કરીને યાદ રાખવાનું છે કે મનુષ્યમાં શ્વસન દર, મનુષ્ય સ્થળચર પ્રાણી કહેવાય ને એટલા માટે એનો શ્વસન દર કેટલો હોય છે? 12 થી 16 પ્રતિ મિનિટ. જ્યારે જળચર પ્રાણી છે તો દાખલા કે માછલીનો શ્વસન દર કેટલો હોય છે? 66 થી 78 પ્રતિ મિનિટ. એટલે કે માછલીને 1 મિનિટની અંદર કેટલી વાર શ્વસનની ક્રિયા કરવી પડતી હોય છે? 66 થી 78 વાર. જ્યારે આપણે 12 થી 16 વાર. કારણ કે આપણી પાસે ઓક્સિજનનું પ્રમાણ ભરપૂર છે એટલા માટે શ્વસન દરની ક્રિયા ધીમે કરવી પડશે. જેને ઓછું છે એટલા માટે એને ખૂબ જ ઝડપથી સેકન્ડના ભાગની અંદર શું કરવી પડશે? એને શ્વસનની ક્રિયાઓ કરવી પડતી હોય છે. તો આ હતી શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં જળચર પ્રાણી અને સ્થળચર પ્રાણીને શું બંને વચ્ચે શું તફાવત છે, શું કોને કેટલો લાભ છે એની વાત છે. તો દરેક વિદ્યાર્થીઓને લખી લેશે અથવા સ્ક્રીનશોટ પાડી લેશે. 2 મિનિટનો સમય છે તમારી પાસે. દરેક વિદ્યાર્થીને લખાઈ ગયું હશે અથવા સ્ક્રીનશોટ પાડી લીધો હશે. તો હવે આપણે એનાથી આગળના બે નાનકડા પાઠ્યપુસ્તકના જે પ્રશ્ન છે એના વિષયની ચર્ચાઓ કરીશું.
તો હવે એનાથી આગળ આપણે વાત કરીશું કે તમને પાઠ્યપુસ્તકની અંદર પ્રશ્ન પૂછ્યો કે અલગ અલગ સજીવના ગ્લુકોઝના ઓક્સિજનની ઉર્જા પ્રાપ્ત કરવા માટેના વિવિધ પરિપથો જણાવો. એટલે આપણે જોયું હતું ધારક શોષણ છે, અજારક શોષણ છે, એની અંદર કયા કયા પરિપથો હોય છે એની આપણે સમીકરણ સહિત ચર્ચાઓ કરી ગયા છે. તો આપણે અત્યારે એની ચર્ચા કરીશું નહીં, પણ એના પછીનો જે પાઠ્યપુસ્તકનો પ્રશ્ન તમને પૂછવામાં આવેલો છે કે મનુષ્યમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન કેવી રીતના થાય. આ ખાસ કરીને આપણને ખબર હોવી જોઈએ કે મનુષ્યમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન કેવી રીતે થાય છે. તમને પ્રશ્ન પૂછે કે મનુષ્યની અંદર ઓક્સિજનનું વહન થાય છે, કાર્બન ડાયોક્સાઇડનું વહન થાય છે, પણ એ કેવી રીતના થાય છે એની આપણે વાત કરવી છે. તો મનુષ્યની અંદર આપણે આગળ જ વાત કરી હતી કે મનુષ્યની અંદર એવું તો શું છે કે જેના લીધે ઓક્સિજનનું વહન થઈ શકે. તો જેને ખબર હોય એ વિદ્યાર્થીઓ કોમેન્ટ બોક્સની અંદર લખીને મોકલશે કે ઓક્સિજનના વહન માટે કોણ આવશ્યક છે. આગળ જ આપણે ચર્ચા કરી ગયા હતા. તો જેને ખબર હોય તે કોમેન્ટ બોક્સની અંદર લખીને મને મોકલશે. તો આપણે જોઈ લઈએ કે ઓક્સિજનનું વહન કરવું છે. તો ઓક્સિજનના વહન માટે મનુષ્યની અંદર એક લાલ રંગના જે રક્તકણો હોય છે એની અંદર શ્વસન રંજક દ્રવ્ય હોય છે. અને કયું શ્વસન રંજક દ્રવ્ય હોય છે? હિમોગ્લોબિન નામનું શ્વસન રંજક દ્રવ્ય હોય છે. એ જરૂરી હોય છે. એના લીધે શું થતું હોય છે? ઓક્સિજનનું વહન થતું હોય છે. હિમોગ્લોબિન ઓક્સિજન માટે ઊંચી બંધન ક્ષમતા ધરાવે છે, અને એટલા જ માટે ઓક્સિજનનું જે પરિવહન છે એ હિમોગ્લોબિન દ્વારા થાય છે. તો કે મનુષ્યમાં ઓક્સિજનના વહન માટે શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન એ ઊંચી બંધન ઉર્જા ધરાવે છે. આપણે આગળ પણ આની ચર્ચા કરી ગયા હતા કે હિમોગ્લોબિન છે એ ઓક્સિજનના વહન માટે શું કરે છે? ઊંચી બંધન ઉર્જા ધરાવે છે અથવા ઊંચી બંધન ક્ષમતા ધરાવે છે. અને એટલા જ માટે ઓક્સિજનના વહન માટે કોણ જરૂરી છે? હિમોગ્લોબિન જરૂરી હોય છે. એટલા જ માટે ઓક્સિજનનું પરિવહન માટે હિમોગ્લોબિન દ્વારા થાય છે. અને તેથી જ ઓક્સિજનનું પરિવહન હિમોગ્લોબિન દ્વારા થાય છે. તમને પ્રશ્ન પૂછે કે ઓક્સિજનનું વહન હિમોગ્લોબિન દ્વારા કેમ થાય છે? તેનું કારણ શું? તેનું કારણ છે કે હિમોગ્લોબિન છે એ ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા અથવા ઊંચી બંધન ક્ષમતા ધરાવે છે. એટલા માટે જ તે હિમોગ્લોબિનનું વહન એટલે કે ઓક્સિજનનું વહન છે હિમોગ્લોબિન દ્વારા થતું હોય છે. હવે વાત કરીએ કાર્બન ડાયોક્સાઇડની. આ વાત હતી ઓક્સિજન માટે. કોની માટે હતી? ઓક્સિજનની વાત હતી. હવે એવી જ રીતના કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ. તો કાર્બન ડાયોક્સાઇડ છે, તો કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન કેવી રીતના થાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં વધારે દ્રાવ્ય. આપણે બધા જાણીએ છીએ કે કાર્બન ડાયોક્સાઇડનું પાણીની અંદર વધારે શું થઈ જતો હોય છે? દ્રાવ્ય થઈ જતો, એટલે કે ઓગળી જતો હોય છે. એટલે કે પહેલી જ બાબત છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટેની કે કાર્બન ડાયોક્સાઇડ એ પાણીમાં વધારે દ્રાવ્ય થાય છે અથવા વધારે દ્રાવ્ય હોય છે એવું પણ કહી શકો. વધારે દ્રાવ્ય થાય છે. કાર્બન ડાયોક્સાઇડ છે એ પાણીમાં વધારે દ્રાવ્ય છે. શું હોય છે? વધારે પાણીની દ્રાવ્ય થયેલો તમને જોવા મળે છે. તેથી જ મનુષ્યમાં તેનું પરિવહન રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં થાય. એટલા જ માટે જે કાર્બન ડાયોક્સાઇડ છે તો કાર્બન ડાયોક્સાઇડનું જે પરિવહન છે એ લોહી મારફતે, રુધિર મારફતે શું થતું હોય છે? એની દ્રાવ્ય અવસ્થામાં થતું હોય છે. અને એટલા જ માટે કે તેથી જ
તેથી જ કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં, કેવી અવસ્થામાં? દ્રાવ્ય અવસ્થામાં થાય છે અને એટલા જ માટે કાર્બન ડાયોક્સાઇડનું જે પરિવહન હોય છે એ રુધિરની અંદર દ્રાવ્ય અવસ્થામાં થાય છે. આ કોની વાત હતી? કાર્બન ડાયોક્સાઇડ. આ ખાસ કરીને યાદ રાખવાનું. જો મનુષ્યની અંદર ઓક્સિજનનું પરિવહન આવી રીતના થાય, કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન આવી રીતના થાય છે. આ એની વાત. હવે એના પછી પણ એક પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન પૂછેલો છે કે વાત વિનિમય માટે માનવમાં ફેફસાના મહત્તમ ક્ષેત્રફળ માટે પ્રાપ્ત થાય જે માટે કઈ રચનાઓ હોય છે? કે વાત વિનિમય માટે માનવના ફેફસામાં, કે વાત વિનિમય માટે માનવના ફેફસામાં શું થાય? વાત વિનિમય કે વાયુઓની આપલે થઈ શકે ને વાયુઓની આપલે થઈ શકે એ માટે માનવના ફેફસામાં શું હોય છે? કે માનવના ફેફસામાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય. મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય તે માટે કઈ રચનાઓ આવેલી હોય છે? આવી રીતનો પ્રશ્ન તમને પૂછે કે વાત વિનિમય માટે માનવના ફેફસામાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય એ માટે કઈ રચનાઓ આવેલી હોય છે? તો આપણે જ્યારે મનુષ્યના ફેફસાની અંદર વહનની વાત કરી હતી ત્યારે એની અંદર ચર્ચાઓ કરી ગયા. મહત્તમ ક્ષેત્રફળ છે કે વધારે વધારે સપાટી કોણ પૂરી પાડે છે તેની આપણે વાત કરી હતી. તો આપણે જોઈ લઈએ કે વાત વિનિમય માટે માનવના ફેફસામાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય, મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય તે માટે વાયુકોષ્ઠો અને તેની સાથે સંકળાયેલી, કે વાયુકોષ્ઠો અને તેની ફરતે આવેલી રુધિર કેશિકાઓની રચના આવેલી હોય છે. આ યાદ રાખવાનું છે કે વાત વિનિમય કે મનુષ્યના ફેફસાની અંદર વાયુઓની આપલે થઈ શકે ને વાયુઓની આપલે થઈ શકે એ સિવાય એનું ક્ષેત્રફળ મહત્તમ થાય, એટલે વધારે વધારે ક્ષેત્રફળ મળી શકે એટલા માટે કઈ રચના હોય છે? એક તો એની અંદર વાયુ કોષ્ઠો આવેલા હોય છે, આપણે ફૂલેલા ફુગા જેવી રચના કે અથવા દ્રાક્ષના લુમખા જેવી રચના તમને જોવા મળે છે ને એની ફરતે આવેલી જે રુધિર કેશિકાઓ હોય છે આ બંનેની રચનાઓ થયેલી હોય છે, જેના કારણે સપાટીનું જે ક્ષેત્રફળ છે એટલે કે વાયુના વિનિમય માટે શું કરે છે? મહત્તમ ક્ષેત્રફળ પૂરું પાડે છે. એવી રચનાઓ આવેલી હોય છે. તો આ સાથે જ આ પ્રશ્ન અહીંયા શું થાય કે પાઠ્યપુસ્તકના જેટલા પ્રશ્ન હતા એ પૂર્ણ થાય છે. હવે એના પછીનો જે પોઈન્ટ છે વહન. તો જો વહનનો પોઈન્ટ છે આપણી નવી આ વર્ષની સુધારેલો જે સિલેબસ છે એ પ્રમાણે વહનનો પોઈન્ટ આપણે કરવાનો થતો નથી, એટલે કે વહનનો પોઈન્ટ દરેકે દરેક વિદ્યાર્થીઓ કેન્સલ કરી નાખશે. એની કોઈ જાતની કોઈ તૈયારીઓ કરવાની નથી અને એ પોઈન્ટ વિશે છે એ પોઈન્ટના લગતા પ્રશ્નો પણ પાઠ્યપુસ્તકમાં પૂછવામાં એટલે કે પરીક્ષામાં પૂછવામાં આવશે નહીં, જેની દરેકે દરેક વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેવાની. વહનનો આખો પોઈન્ટ છે એટલે કે એની અંદર મનુષ્યનો હૃદયની વાત છે, પરિવહનની વાત છે, વનસ્પતિઓની અંદર વહનની વાત છે, વહનનો આખો પોઈન્ટ જ કાઢી નાખવાનો છે. તો દરેક વિદ્યાર્થીઓ આ લખી લેશે, સ્ક્રીનશોટ પાડી લેશે. 1 મિનિટનો સમય છે. તો આ સાથે આપણો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ.